માય ડોક્ટર કપિલ વ્યાસ. મેં જે તમને લાસ્ટ વિડીયોમાં જે કોલેસ્ટ્રોલ વિશેની વાત કરેલી એમાંની જ આપણે આગળ વાત કરીએ કે જે હાઈ કોલેસ્ટ્રોલ છે એ તમારા હાર્ટ ટૂંકમાં એટેક આવવા માટે અથવા તો સ્ટ્રોક જેવી બીમારી માટે કે સ્વાસ્થ્યની સમસ્યાઓને લગતી તકલીફો માટે એ જવાબદાર છે. અને જો તેની સારવાર યોગ્ય રીતે કરવામાં ન આવે તો ઘણા બધા મિત્રો કોમ્પ્લિકેશનો પેદા કરી શકે છે. કેવા કોમ્પ્લિકેશન પેદા કરે? તો પહેલી વસ્તુ છે કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, કે જેને આપણે સાદી ભાષામાં વાત કરીએ તો કે હાઈ કોલેસ્ટ્રોલ એથેરોસ્ક્લેરોટિક કાર્ડિયોવાસ્ક્યુલર એ છે રોગ માટેનું મુખ્ય અને જોખમી પરિબળ છે. તે હાર્ટ એટેક અને સ્ટ્રોક કરી શકે છે. બીજી વાત કરું તો સ્ટ્રોક, તમારા લોહીમાં ઉચ્ચ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ તમારા મગજ અને મળતા જે લોહી માર્ગ જે છે એને જે અવરોધ ઉત્પન્ન કરે છે અને તેના કારણે ઝાઝા પ્રમાણમાં લોહી પહોંચતું નથી અને વધારે બિલ્ડઅપ થાય છે અને તે ઇનડાયરેક્ટલી સ્ટ્રોક પેદા કરે છે. ત્રીજી વાત કરીએ ડાયાબિટીસ વિશે, તો ડાયાબિટીસ તમારા સારા કોલેસ્ટ્રોલને નુકસાન પહોંચાડી શકે છે અને તે તમારા ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધારે છે, જે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું પ્રમાણ વધારે કરે છે. અને ચોથી વસ્તુ ધમનીના રોગો કે પીએડી, જેને કે પેરિફેરલ આર્ટરી ડિઝીઝ આપણે કહીએ છીએ. તમારી ધમનીઓને સાંકડી કરે છે, જે હૃદયથી શરીરના બીજા ભાગોમાં લોહી પહોંચાડતી ધમનીઓને બ્લોક કરે છે. હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ એટલે કે પીએડી ના રિસ્કને એ તે વધારે છે. અને છેલ્લી વાત તો કે હાઈ બ્લડ પ્રેશર. હાઈ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશરને વધારી શકે છે અને સ્ટ્રોક ઉત્પન્ન કરી શકે છે. માટે આપણે કોલેસ્ટ્રોલ જે છે એનું પ્રમાણ માપસર રહે એના માટેની ચોક્કસ આપણે પરેજી રાખવી જોઈએ. હવે એમની સામાન્ય વાત આપણે કરી દેવી છે મારે કે આપણે રસોઈ બનાવીએ છીએ એની કેટલીક ટિપ્સ છે. આની સાથે સાથે તમને જણાવી દઉં કે તમારા ખોરાકમાં શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ. બીજી વસ્તુ કે માંસ રાંધતા પહેલા દેખીતી જે ચરબી છે એને કાપી નાખવી જોઈએ. જ્યારે તમે માંસને શેકો, ઉકાળો અથવા તો બેક કરો ત્યારે વધારેની ચરબી દૂર કરવા માટે રેકનો ઉપયોગ કરવો જોઈએ. પાન ફ્રાય કરવાના બદલે બોઇલ અથવા ગ્રીલ કરવું જોઈએ. સાંતળવા માટે વનસ્પતિ તેલનો કે એના સ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ. વધારે ચરબીયુક્ત ખોરાકને નાના ટુકડાઓને એમાં નાના નાના ટુકડા કરીને પીરસવું જોઈએ. રેગ્યુલર ચીઝના બદલે ઓછા ફેટ વાળું અને ઓછા સોડિયમ વાળા ચીઝનો ઉપયોગ કરવો જોઈએ. તો આ ઘરગથ્થુ એવી ટિપ્સ છે કે જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. થેન્ક યુ સો મચ.